ગુરુ પૂર્ણિમા આ પૂનમ આ દિવસ આ અવસરનું વિશેષ મહત્વ છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, આત્માની યાત્રા પ્રભુ તરફ નિરંતર ચાલતી રહે તેવા ગુરુની જીવનમાં અનિવાર્યતા છે। સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું વિશેષ મહત્વ પણ કહેવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી થતી હોય। હરિધામ સોખળા સ્વામિનારાયણ મંદિર સંચાલિત સુરતમાં પણ શણિયા કણદે આ એક સ્વામિનારાયણ મંદિર શણિયા કણદે ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્યાતીત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે। સભાનું આયોજન કર્યું, સભા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું। સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે। ગુરુનું મહત્વ શું છે, જીવનમાં ગુરુની અનિવાર્યતા કેમ છે, ગુરુ કેમ હોવા જોઈએ, ગુરુનું ઋણ કેવી રીતે અદા થાય, જીવનમાં ગુરુ હોય તો કયા પ્રકારના લાભ થાય, કેવી રીતે આપણે આ કળિયુગના ઘોર કળિયુગના પ્રવાહથી બચી શકીએ તેવા અનેક રહસ્યમયવાળી વાત સભામાં કરવામાં આવી છે। સભાનું પણ આયોજન થયું, મહાપ્રસાદીનું પણ આયોજન થયું। અલગ અલગ શહેરો, અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સુરતના શણિયા કણદે સ્વામિનારાયણ મંદિર, જે હરિધામ સોખળાનું આ મંદિર છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે। ગુરુ પૂર્ણિમા અંતર્ગત ત્યાં ત્યાગવલ્લભ સ્વામીજીએ વિશેષ માહિતી આપી છે। સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય। ગુરુ પૂર્ણિમાના મહામંગલકારી ઉત્સવ નિમિત્તે આજે સુરત શહેર અને સુરત આજુબાજુના સૌ ભક્તો ભેગા મળી અને આત્મીય સંસ્કારધામ શણિયા કણદીમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવનમાં ગુરુની અનિવાર્યતા કેવી છે। આપણા અવતાર પુરુષોએ પણ ભગવાન રામજીએ વશિષ્ઠજીને ગુરુપદે સ્વીકાર્યા, તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ સાંદીપની ઋષિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા। ભગવાન સ્વામિનારાયણે આ કળીકાળમાં આવીએ અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુપદે સ્વીકાર્યા। તો એ જીવનમાં ગુરુની અનિવાર્યતાનો સંદેશો વ્યાપક બને અને વ્યક્તિ જાગૃત બને। ભગવાને શા માટે આ ધરતી પર મોકલ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ, એ વિવેક આપણા સૌના જીવનમાં દ્રઢ થાય અને લઘુતામાંથી ગુરુતાને પામીએ, સમષ્ટિમાં આપણી જાતને મર્જ કરી દઈએ, રસરૂપ કરી દઈએ, એવા મંગલમય હેતુથી આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે। ગુરુના ચરણોમાં જવાથી અહંકાર શૂન્ય બનાય છે, આપણને પોતાના દોષનું દર્શન થાય છે અને જેના ફળ સ્વરૂપે વ્યક્તિના જીવનમાં સાચો વિવેક પ્રગટે છે અને વિવેકના ફળ સ્વરૂપે એ પોતાના શરીર સાથે આત્મીય બની અને વ્યસન કુસંગ જેવા દૂષણોથી દૂર રહે છે, પોતાના પરિવાર સાથે આત્મીય બની અને અરસપરસ એકમેકના સુખ દુઃખનો ભાગીદારી બને છે, તેમજ સમાજ સાથે અને પ્રકૃતિ સાથે આત્મીય બની અને સાચા અર્થમાં પોતાના જીવનને સાર્થક કરે છે। એટલા માટે જ ગુરુનો મહિમા અપરંપાર કહેવાયો છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ। ગુરુને કેવી મોટી ઉપમા આપી છે, તો એ મહિમાનું ગાન કરી ગુરુચરણને સમર્પિત થવા માટે, ભગવાનને રાજી કરવામાં જે કંઈ આડું આવે છે એ ગુરુચરણને દક્ષિણા રૂપે અર્પણ કરવા માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે આજે બધા ભક્તો ભેગા મળી અને આત્મીય બની અને ગુરુ ભક્તિ અદા કરી રહ્યા છે। સૌને જય સ્વામિનારાયણ।